નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમારા પેપર બધા સારા જ જતા હશે. તો આજે આપણે આ વિડીયોમાં તમારા માટે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ વિષય માટે, ખાસ કરીને ગુજરાતી મીડિયમનું જે ઇંગ્લિશ વિષય છે એસએલ સેકન્ડ લેંગ્વેજ, એમના માટે આજે આપણે તમારે તૈયારી કેવી રીતે કરવી પરીક્ષાની અને કેવી રીતે તમારે રોડ મેપ તૈયાર કરવું અને કઈ કઈ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એ માટેની થોડીક ટિપ્સ આજે આપણે તમને આપીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં છે આપણું આઈએમપી શોર્ટ નોટ માટેનો વિષય. તો શોર્ટ નોટ તમારે ખાસ કઈ કઈ તૈયાર કરવાની છે, કઈ કઈ શોર્ટ નોટ છે કે જે વારંવાર પરીક્ષામાં પૂછતા હોય છે, અને એટલી શોર્ટ નોટ જો તમે તૈયાર કરી દેશો તો 100% તમારા જે પેપર છે ઇંગ્લિશના પેપરમાં આમાંથી જ શોર્ટ નોટ તમારે આપેલી હશે. તો જોઈએ, પહેલી શોર્ટ નોટ છે તમારું પહેલા જ ચેપ્ટરમાંથી તાજનગર રેલવે સ્ટેશન, ખાસ કરીને મોસ્ટ ટાઈમથી શોર્ટ નોટ છે. બીજી શોર્ટ નોટ છે એમજીપી સીતાપુર લાઇટ, આ પણ ચેપ્ટર 1માંથી જ છે. તેના પછી ત્રીજી શોર્ટ નોટ છે અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિનો જે તમારો ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, તેમાંથી આ શોર્ટ નોટ લીધેલી છે, ખાસ તૈયાર કરી દેજો. તેના પછીની આઈએમપી શોર્ટ નોટ છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. કઈ કઈ ક્વોલિટીઝ આપણે મધરમાં જોવા મળે છે. ચોથો પાર્ટ છે અ વન્ડરફુલ ક્રિએશન મધર ઉપર, એના ઉપર તમારે ખાસ શોર્ટ નોટ તૈયાર કરવાની છે. ઘણીવાર બોર્ડ એક્ઝામમાં મધર ઉપરની જે શોર્ટ નોટ છે પૂછાય છે. એને તમને બીજી રીતે પણ પૂછી શકે, આ રીતે પણ લખ્યું હોઈ શકે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર, અથવા તો મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો આ શોર્ટ નોટમાં તમારે મધર વિશે જે તમારા પાઠમાં આપ્યું છે એમની ક્વોલિટીઝ વિશે એ તમારે ખાસ કરીને જણાવવાનું. આગળ એના પછીની શોર્ટ નોટ છે 5 નંબર રામસિંગ 070 અ થીફ, ચેપ્ટર 2માંથી રામસિંગ 070. તેના પછીની આઈએમપી શોર્ટ નોટ અટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ. કચ્છને મારવા માટેના કયા કયા અટેમ્પ્ટ, કેટલા અટેમ્પ્ટ કરવામાં આવ્યા હતા, 3 અટેમ્પ્ટ કરવામાં આવ્યા હતા, અને કેવી રીતે થયા હતા, કયા કયા હતા, એના વિશે તમારે વિગતે અહીંયા જણાવવાનું છે. બરાબર? તો અહીંયા સુધી સમજી ગયા. હવે આપણે આગળ જોઈએ. ઓકે, આગળની જે આઈએમપી શોર્ટ નોટ છે એમાં 7 નંબરમાં બ્લેન્ડફોર્ડ, છેલ્લો પાર્ટ અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, મોસ્ટ આઈએમપી બ્લેન્ડફોર્ડ ઉપરની જે શોર્ટ નોટ છે ખાસ તૈયાર કરી લેજો. એના પછીનું છે હાઉસ સ્પેરો, આ શોર્ટ નોટ પણ આઈએમપી છે, પૂછતા હોય છે બોર્ડમાં. અને એના પછીની શોર્ટ નોટ છે કચ્છ, સેમ જે આપણે આની પહેલાં જે શોર્ટ નોટ જોઈ અટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ, એમાં તમારે કચ્છ વિશે જણાવવાનું છે. એ શોર્ટ નોટ પણ આઈએમપી રહેશે. એના પછી આગળની જે શોર્ટ નોટ છે હેલન કેલર, તમારો ચેપ્ટર 6 પાર્ટ 6માંથી હેલન કેલર વિશે તમારે સમજાવવાનું છે. આગળ માઇગ્રેટરી બર્ડ્સ વિશેની શોર્ટ નોટ પણ ઘણીવાર પૂછાતી હોય છે, આઈએમપી રહેતી હોય છે. અને એના પછી ચેપ્ટર 5માંથી લીધેલી એક શોર્ટ નોટ પાયરોટેકનિક્સ, ચેપ્ટર 5ની પાયરોટેકનિક્સ, ખાસ કરીને પાયરોટેકનિક્સ શું છે તો એના વિશે તમારે અહીંયા સમજાવવાનું છે. અને એના પછીની શોર્ટ નોટ છે બ્લેક પાવડર, એ જ ચેપ્ટરનું છે, 5 નંબરના ચેપ્ટરનું છે બ્લેક પાવડર, અથવા તો જેને ગન પાવડર પણ કહી શકાય છે, એના વિશે તમારે લખવાનું છે, બ્લેક પાવડર વિશે. ઓકે, તો આટલી શોર્ટ નોટ તમારે ખાસ કરીને તૈયાર કરી લેવાની છે. આટલી શોર્ટ નોટ તૈયાર કરી લેશો તો તમારી બોર્ડ એક્ઝામમાં આમાંથી જ શોર્ટ નોટ તમને આવી શકે છે. તો ખાસ કરીને આટલી શોર્ટ નોટ તમે તૈયાર કરી લેજો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. એ પછીનો રોડ મેપ જોઈએ આપણે કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે, કયા કયા એવા ખાસ ટોપિક છે કે જે આપણે કરી લઈએ તો આપણને બેઠા માર્ક્સ, રોકડા માર્ક્સ તમને મળી જ જાય, એમાં માર્ક્સ કપાવવાનું ચાન્સ તમને મળે જ નહીં. તો એવા કયા કયા ટોપિક છે? તો એક છે ફંક્શન્સ, ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, સૌથી વધારે માર્ક્સ ગ્રામરમાં જો પૂછાતો હોય, સૌથી વધારે મોસ્ટ આઈએમપી ટોપિક તો એ છે ફંક્શન્સ, ખાસ કરીને તૈયાર કરી લેજો. અને એના પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એ પણ તૈયાર કરી લેજો. એક્ટિવ પેસિવ વોઇસ છે. એના પછી ઈમેલ ખાસ કરીને તૈયાર કરજો. ઈમેલમાં પેન્સિલથી બોક્સ કરવાનું ના ભૂલતા, બરાબર? બોક્સથી કવર કરવો પડે ઈમેલ. એના પછી નિયરેસ્ટ મિનિંગ, ખાસ કરીને તમારે લાસ્ટ ડેમાં કરવાના છે. કેમ લાસ્ટ ડેમાં? તો આપણને નિયરેસ્ટ મિનિંગ જલ્દીથી યાદ રહી જાય છેલ્લે, એના માટે થઈને તમારે લાસ્ટ ડેમાં નિયરેસ્ટ મિનિંગની તૈયારી કરવાની છે.
ઓકે, એના પછીને તમને પોએમ ક્વેશ્ચન આન્સર. હવે પોએમ ક્વેશ્ચન આન્સરમાં તમે શું કરશો, તો પોએમ ક્વેશ્ચન આન્સરમાં એવું નથી હોતું કે તમે જસ્ટ પોએમની જે લાઈન હોય લખી દો તો તમને માર્ક્સ મળી જાય, એવી રીતે હોતું નથી. તમારે આખો આન્સર બનાવવો પડે, પણ આન્સર બનાવવામાં ઘણી બધી તકલીફો આવે. તો હવે આનું શું કરવું, તો તમારી પોએમના જે ક્વેશ્ચન આન્સર્સ તમને રેફરન્સ બુક્સમાં આપ્યા હશે એ બુક્સમાંથી તમે બેઠા ક્વેશ્ચન આન્સર પણ યાદ કરી શકો છો પોએમના. ઓકે, આગળ એના પછીનું જે છે તમારે ખાસ તૈયાર કરી લેવાના એસે. એસેમાં તમે શું કરશો, તો એસે તમારે જે ઇંગ્લિશમાં તમને એસે આપેલા હોય એ એસે તમારે એકવાર વાંચી લેવાના, 2 વાર વાંચી લેવાના. એ પછી તમારે એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ યાદ રાખી લેવાનું. ગુજરાતીમાં જો તમે તમારી રીતે યાદ રાખી લેશો અને એને પછી તમારા શબ્દોમાં ઇંગ્લિશમાં લખશો તો પણ એસેમાં ચાલી શકશે. ઓકે, તો આટલી વસ્તુ તમારે ખાસ ઇંગ્લિશના પેપર માટે કરવાની છે. કઈ કઈ વસ્તુ છે, તો ફંક્શન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ વોઇસ, ઈમેલ, નિયરેસ્ટ મિનિંગ, પોએમ ક્વેશ્ચન આન્સર્સ અને એસે. તો આટલું વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તૈયાર કરી જ લેજો. હવે આગળ જોઈએ. ઓકે, તો આપણી સંસ્થા જે છે કેર એજ્યુકેશન, તે મેઘાણીનગર વિસ્તારમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આપતી છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે. તો તમારી જે 10માનું પરીક્ષા છે, 10માનું તમારું વેકેશન જ્યારે તમારું શરૂ થશે ત્યારે 11th સાયન્સ માટેની જે બેચ છે એ શરૂ થઈ જશે. તો વહેલામાં વહેલી તકે સાયન્સમાં એડમિશન લેવા માટે આ મોબાઈલ નંબરનો ખાસ કરીને સંપર્ક કરો, 9898011182. ફરીથી 9898011182. આ મોબાઈલ નંબર ઉપર ફોન કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવો તો તમને 11th સાયન્સની બેચ માટે તમને એડમિશન મળી જશે. ઓકે, બીજું છે કે આપણે 9th 10th ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ છે અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં, અને 11th 12th સાયન્સ માટે ખાસ ફેમસ છે. 11th 12th ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને એમાં થઈ શકે છે, 11th અને 12th સાયન્સમાં, જીએસઈબી અને સીબીએસઈ બંને પણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે તમારે ઇંગ્લિશનું પેપર કેવી રીતે તૈયાર કરવાનું છે. ખાસ કરીને મહેનત કરી લેજો, તૈયાર કરી લેજો. ઓકે.